સાબરકાંઠાના ઈડરમાં લાખોના ખર્ચે બનેલી પાણીની જર્જરિત ટાંકી પર પાલિકાએ એક નોટિસ લગાવી અને હવે આ નોટિસ બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આખરે એવું શું લખ્યું છે નોટિસમાં? ચાલો જોઈએ આ રિપોર્ટમાં। આ છે ઈડરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી। આ ટાંકી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી, પરંતુ હવે જર્જરિત થઈ ચૂકી છે। ત્યારે પાલિકાના અધિકારીઓએ આ ટાંકી પર એક નોટિસ ચિપકાવી દીધી છે, જેમાં લખ્યું છે કે જો ટાંકી તમારા માથે પડશે અને તમે મરશો તો જવાબદારી તમારી પોતાની રહેશે। હા, બરાબર સાંભળ્યું તમે, જવાબદારી જનતાની। તંત્રની આવી બુદ્ધિ વગરની અને ભ્રષ્ટ નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાજુમાં રેલવે સ્ટેશન આવેલું છે, અહીંયાથી સિવિલમાં જવાનો રસ્તો પણ છે, પરંતુ ગમે ત્યારે પણ આ ટોકી જો તૂટી જાય અથવા તો કોઈ એના પોપડા ખૂટીને પડી જાય તો અહીંયા રમતા બાળકો પર નુકસાન થઈ શકે તેમ છે, છતાં પણ નગરપાલિકા અને તંત્ર ધ્યાન આપતું નથી। હમણાં સુરતની અંદર નવી ટાંકી બનાવેલી પાણીને ટેસ્ટિંગમાં જ પડી ગઈ હતી અને વલસાડની અંદર પણ હમણાં હાલ એક નવો સ્લેબ તૂટી પડ્યો। એટલે તમે વિચારવા જેવું છે કે આ ભાજપના રાજમાં દેખીતો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ આ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી। સ્થાનિકોનો આ વિરોધ બરાબર યોગ્ય છે, કારણ કે સરકારી નિયમ મુજબ જર્જરિત મકાન કે ટાંકી તોડી પાડવાની જવાબદારી તંત્રની છે, પરંતુ અહીંયા તો ઉલટી ગંગા વહી રહી છે। આ ટાંકી પાસેના માર્ગ પરથી દરરોજ કેટલાય લોકો પસાર થાય છે। સિવિલ હોસ્પિટલ, ગામડાઓ તરફ જતા લોકો, એટલું જ નહીં, રેલવે સ્ટેશન તરફ જતા લોકો પણ અહીંયાથી પસાર થાય છે। ત્યારે કોઈ જાનહાનિ થઈ તો જવાબદાર કોણ? અને 100 ઘરની વસ્તીની અંદરમાં પાણીની ટાંકી છે, એકદમ જર્જરિત થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે, પણ આનું કોઈ એક્શન લેતા નથી। નગરપાલિકા કોઈ જવાબદારી લેતી નથી। નગરપાલિકા એક નોટિસ બોર્ડ આપ્યું છે અમને, એ કહે છે કે નોટિસ બોર્ડમાં લખેલું છે કે નગરપાલિકાની કોઈ પણ જવાબદારી ના રહે, તો જવાબદારી લે કોણ? આ 100 ઘરની વસ્તી છે, ના કરે કોઈક દિવસ ટોકી પડી જાય પાણીની તો જવાબદારી કોણ લેશે? આ અંગે જ્યારે TV13 ગુજરાતીએ પાલિકાનો સંપર્ક કર્યો તો અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો। છેલ્લા 3 વર્ષથી વહીવટદારના શાસન હેઠળ ચાલતી ઈડર નગરપાલિકામાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ છે। તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। ત્યારે આશા રાખીએ કે લોકોનો રોષ તંત્રના બહેરા કાને અથડાય અને વહેલી તકે ટાંકી તોડી પાડવાની કામગીરી હાથ ધરાય, જેથી નિર્દોષોનો જીવ બચી શકે। અને હવે જોવાનું તે રહ્યું કે ક્યારે તંત્ર જાગે છે અને જર્જરિત ટાંકી ઉતારી લેવાનું કામ કરે છે। નિતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।